સૌનક આદિ ઋષિ જ્ઞાન યજ્ઞ અને ક્યાં બીજા બધા તીર્થ ક્ષેત્રોમાં તો આપણે કથા કરીએ, સાંભળીએ, પણ જ્યાં શિવ બાબા પોતે વક્તા હોય, પાર્વતી માં શ્રોતા હોય, અને ફરી પાછા એના એ જ સ્થળે સૌનક આદિ ઋષિ મુનિઓ, મહાન પંડિતોને જ્ઞાન સભા હોય, અને સૂતજી દ્વારા આ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં જ્યારે આ કથાનું શ્રવણ આપણે કરાવતા હોય ત્યારે તો સૌનકે કહ્યું કે કથા સાર, કે કથાનો સાર, એનો અમૃત, કે આ જીવન જીવવા માટે કોઈ ઘણી લાંબી લાંબી વાતો કરતા હોય ને તો એને ભાઈ તું ટૂંકમાં હું કહેવા માંગે કહી દે ને, હું લાંબી વાત ન કર. તો આપણને પણ એટલું જ જોઈએ કે ભાઈ જીવન કેવી રીતે જીવવું. કસ્ત્વમ કોહમ કોતાયાતઃ, શંકરાચાર્યજીએ ચરપટ પંચરિકા સ્તોત્રમાં કહ્યું, कस्तवम को हम कुतायातः को में जन्नी को में तातः, मैं कौन, मैं क्यों, मेरा जीवन क्यों है. हर एक का जीवन यहाँ पे एक विशेष कारणवश हुआ है. एक बीज में शक्ति होती है विशाल वृक्ष बनने की. एक नानो बीज होय ने त्यारे एमां विशाल वृक्ष देखातुं नथी, पण एमां होय छे, एमां संभावना छे કે એમાંથી વૃક્ષનું નિર્માણ થઈ શકે, પણ એને સારી ભૂમિ, સારી ખાદ, સારી માવજત, સારું પાણી એને આપવું પડે તો એ બીજમાંથી પૌધાનું નિર્માણ થાય છે. તો હરેક વ્યક્તિમાં મહાન વ્યક્તિ છુપાયેલો છે. હરેક વ્યક્તિમાં, હરેક નાના બાળકમાં મહાન માણસ છુપાયેલો છે. ફક્ત જરૂર છે એને સારા સંસ્કારોની. સંસ્કારના બીજ તો વાવવા જ પડે. મૂર્ખાઈનો ઘાસ આપમેળે ઉગી નીકળે. સંસ્કારના બીજ તો વાવવા જ પડે. અને એ બીજારોપણ માટે, અને બીજારોપણ માટે કોઈ ઉંમર નથી હોતી. જ્ઞાન માટે કોઈ ઉંમર હોતી નથી. હંમેશા શિષ્ય બનવામાં, સાધક બનવામાં જેટલો આનંદ છે એટલો ગુરુ બનવામાં આનંદ નથી. હંમેશા દરેક બાબતમાં, ભૌતિક બાબત હોય, શારીરિક બાબત હોય, સામાજિક બાબત હોય, હરેક વ્યક્તિ ઈચ્છે છે કે મને વ્યક્તિગત જીવનમાં સમૃદ્ધિ મળે, મને સામાજિક જીવનમાં યશ મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે. દરેક વ્યક્તિ ઈચ્છે છે આધ્યાત્મિક જીવનમાં મને શાંતિ મળે. કોણ નથી ઈચ્છતું? દરેક જોઈ શરીર મારું સુખમય રહે, મન મારું શાંત રહે અને આત્મા મારો આનંદિત રહે. હરેક વ્યક્તિની ચાહ છે, અને જ્યાં ચાહ છે ત્યાં જ રાહ છે. પણ કઈ રાહ પર જવું? મારા દાદા સાથે અમે જ્ઞાનની ચર્ચા કરતા હોય ત્યારે હંમેશા વાત કરીએ કે માણસ એમ કે પૈસા હોય તો સુખી. આવું સામાન્ય લોકોની આવી માનસિકતા છે કે પૈસા હોય તો સુખી. પણ કેટલા પૈસા હોય તો સુખી એ કોઈની વ્યાખ્યા છે. કોઈ 200 રૂપિયા શાંતિથી સૂઈ જાય છે, કોઈ 2000 સૂઈ જાય છે, અને કોઈને 2 કરોડ ઊંઘ નથી આવતી. તો કેટલાય સુખી એની કોઈ વ્યાખ્યા નથી. અમે આટલા માણસોને, કે બહુ માણસો ભેગા થયા, કથા મંડપમાં લાખો લોકો હતા. તો ત્યારે અમને કોઈ કહેતું હોય તો કેતન દાદા કે એમાં માણસો કેટલા હતા? મતલબ માણસ, જેને માણસ કહેવાય એવા કેટલા લોકો? હજારો લોકો ભેગા થયા હોય, પણ જેને માણસ કહી શકાય. ભૌતિક યુદ્ધમાં એ પક્ષીની જેમ ઉડતા શીખી ગયો, માછલીની જેમ તરતા શીખી ગયો, પણ માનવની જેમ ચાલતા ના શીખ્યો.
નાહમ પશુ નાહમ પક્ષી અહમ મનુષ્યા. અને એમાંય પાછું કયું નર જન્મ દુર્લભમ, અને એમાંય પાછું કયું દુર્લભમ ભારતે જન્મ. અને ભારતમાં જન્મ લેવો એ તો દુર્લભમાં દુર્લભ વાત છે. તો આપણને એમ થાય કે આપણે તો એવી શું ધાડ મારી દીધી. તેવા સમયે સુતજીએ કહ્યું કે એવો સમય, એવો કળિયુગ આવશે, કોઈ કોઈને ઓળખશે નહીં, કોઈ કોઈના પર વિશ્વાસ નહીં રાખશે, કોઈનો ભરોસો નહીં રહેશે, બધા વિશ્વાસઘાત કરશે. ત્યારે એક અને એક માત્ર પુરાણ, શિવ પુરાણ એ રસ્તો દેખાડશે. કસ્ત્વમ કોહમ, હું કોણ, હું શા માટે, મારું જીવન શા માટે છે. આપણા દરેકનું જીવન એક વિશેષ કારણવશ થયું છે.